બ્રહ્મપુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. બ્રહ્મપુરાણના અત્યાર સુધીમાં આપણે 18 ભાગ સાંભળ્યા છે. આજે આપણે 19મો ભાગ સાંભળીશું. હરિ મુનિઓએ કહ્યું, હે જગતપતિ, ભગવાન સૂર્યનું આ અદ્ભુત મહાત્મય અમે સાંભળ્યું. હવે બીજું અમે જે પૂછીએ છીએ તે કહો. ગૃહસ્થ, બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને સંન્યાસી જે પણ મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છે તેણે કયા દેવતાનું પૂજન કરવું જોઈએ? તેને કઈ રીતે અક્ષય સ્વર્ગની પ્રાપ્તિ થાય? કયા ઉપાયથી તે ઉત્તમ મોક્ષનો ભાગી થશે? તથા તે કયા સાધનનું અનુષ્ઠાન કરે જેનાથી સ્વર્ગમાં ગયા પછી તેને પાછા નીચે ન આવવું પડે? બ્રહ્માજી કહે છે, હે દ્વિજવરો, ભગવાન સૂર્ય ઉદય થતાં જ પોતાના કિરણોથી સંસારનો અંધકાર દૂર કરે છે. તેથી એમનાથી વધીને કોઈ દેવતા નથી. તેઓ આદિ અને અંતરહિત સનાતન પુરુષ અને અવિનાશી છે તથા પોતાના કિરણોથી પ્રચંડ રૂપ ધારણ કરીને ત્રણેય લોકોને ગરમી એટલે તાપ આપે છે. બધા જ દેવતાઓ એમના જ સ્વરૂપ છે. તે તપનારાઓમાં શ્રેષ્ઠ, સંપૂર્ણ જગતના સ્વામી, સાથી તથા પાલક છે. એ જ વારંવાર જીવોની સૃષ્ટિ અને સંહાર કરે છે તથા એ જ પોતાના કિરણોથી પ્રકાશિત થાય છે, તપે છે અને વૃષ્ટિ કરે છે. એ ધાતા, વિધાતા, સંપૂર્ણ ભૂતોના આદિ કારણ અને બધા જીવોને ઉત્પન્ન કરનારા છે. એ કદી ક્ષીણ થતા નથી. એમનું મંડળ સદા અક્ષય રહે છે. એ પિતરોના પિતર અને દેવતાઓના પણ દેવતા છે. એમનું સ્થાન ધ્રુવ એટલે અચળ માનવામાં આવે છે, જ્યાંથી ફરી નીચે આવવું પડતું નથી. સૃષ્ટિકાળમાં સંપૂર્ણ જગત સૂર્યથી જ ઉત્પન્ન થાય છે અને પ્રલયકાળે અત્યંત તેજસ્વી ભાસ્કરમાં જ તેનો લય થાય છે. અસંખ્ય યોગીઓ પોતાના દેહનો ત્યાગ કરીને વાયુ સ્વરૂપ થઈને તેજોરાશિ ભગવાન સૂર્યમાં જ પ્રવેશ કરે છે. રાજા જનક વગેરે ગૃહસ્થ યોગીઓ, વાલખિલ્ય વગેરે બ્રહ્મવાદી મહર્ષિઓ, વ્યાસ વગેરે વાનપ્રસ્થ ઋષિઓ તથા અનેક સંન્યાસીઓ યોગનો આશ્રય લઈને સૂર્યમંડળમાં પ્રવેશી ચૂક્યા છે. વ્યાસપુત્ર શ્રીમાન શુકદેવજી પણ યોગ ધર્મ પ્રાપ્ત કર્યા પછી સૂર્યના કિરણોમાં પહોંચીને જ મોક્ષ પદમાં સ્થિત થયા. તેથી તમે સૌ સદા ભગવાન સૂર્યની આરાધના કરો, કેમ કે તેઓ સંપૂર્ણ જગતના માતા, પિતા અને ગુરુ છે. અવ્યક્ત પરમાત્મા સમસ્ત પ્રજાપતિઓ અને વિવિધ પ્રકારની
પ્રજાઓની સૃષ્ટિ કરીને પોતાને 12 રૂપોમાં વિભક્ત કરીને આદિત્ય રૂપે પ્રગટ થાય છે. ઇન્દ્ર, ધાતા, પૃજન્ય, ત્વષ્ટા, પૂષા, અર્યમા, ભગ, વિવસ્વાન, વિષ્ણુ, અશુમાન, વરુણ અને મિત્ર આ 12 મૂર્તિઓ દ્વારા પરમાત્મા સૂર્ય સંપૂર્ણ જગતને વ્યાપ્ત છે. ભગવાન આદિત્યની જે પ્રથમ મૂર્તિ છે તેનું નામ ઇન્દ્ર છે. તે દેવતાઓના પદ પર પ્રતિષ્ઠિત છે. તેમને દેવશત્રુઓનો નાશ કરનાર મૂર્તિ છે. ભગવાનના બીજા વિગ્રહનું નામ ધાતા છે, જે પ્રજાપતિના પદ પર સ્થિત થઈને વિવિધ પ્રકારની પ્રજાની સૃષ્ટિ કરે છે. સૂર્યદેવની ત્રીજી મૂર્તિ પર્જન્ય નામે વિખ્યાત છે, જે વાદળોમાં સ્થિત થઈને પોતાના કિરણો વડે વર્ષા કરે છે. તેમના ચોથા વિગ્રહને ત્વષ્ટા કહે છે. ત્વષ્ટા સંપૂર્ણ વનસ્પતિઓ અને ઔષધિઓમાં સ્થિત રહે છે. તેમની પાંચમી મૂર્તિ પૂષાના નામે પ્રસિદ્ધ છે, જે અન્નમાં સ્થિત થઈને સદા પ્રજાજનોની પુષ્ટિ કરે છે. સૂર્યની જે છઠ્ઠી મૂર્તિ છે તેનું નામ અર્યમા છે. તે વાયુના આશ્રયે બધા દેવતાઓમાં સ્થિત રહે છે. ભાનુનો સાતમો વિગ્રહ ભગ નામે વિખ્યાત છે. તે ઐશ્વર્ય તથા દેહધારીઓના શરીરમાં સ્થિત થાય છે. સૂર્યદેવની આઠમી મૂર્તિ વિવસ્વાન કહેવાય છે. તે અગ્નિમાં સ્થિત થઈને ખાધેલા અન્નને પચાવે છે. તેમની નવમી મૂર્તિ વિષ્ણુ નામે વિખ્યાત છે, જે સદા દેવશત્રુઓનો નાશ કરવા માટે અવતાર લે છે. સૂર્યની દસમી મૂર્તિનું નામ અશુમાન છે, જે વાયુમાં પ્રતિષ્ઠિત થઈને સમસ્ત પ્રજાને આનંદ પ્રદાન કરે છે. સૂર્યનું 11મું સ્વરૂપ વરુણ નામે પ્રસિદ્ધ છે, જે સદા જળમાં સ્થિત થઈને પ્રજાનું પોષણ કરે છે. ભાનુના 12મા વિગ્રહનું નામ મિત્ર છે, જેણે સંપૂર્ણ લોકનું હિત કરવા માટે ચંદ્ર નદીના તટ પર સ્થિત થઈને તપસ્યા કરી. પરમાત્મા સૂર્યદેવે આ 12 મૂર્તિઓ દ્વારા સંપૂર્ણ જગતને વ્યાપ્ત કરી રાખ્યું છે. તેથી ભક્ત પુરુષો માટે ઉચિત છે કે તેઓ ભગવાન સૂર્યમાં મન પરોવીને પૂર્વોક્ત 12 મૂર્તિઓમાં તેમના ધ્યાન અને નમસ્કાર કરે. આ પ્રમાણે 12 આદિત્યોને નમસ્કાર કરીને તેમના નામોનું દરરોજ સ્મરણ અને પાઠ કરવાથી મનુષ્ય સૂર્યલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. તો અહીંયા બ્રહ્મપુરાણનો 19મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 20મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક બ્રહ્મપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની આગળના વિડીયો જોવા માટે આ ચેનલને
સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.